ભગવાન જગન્નાથની રથયાત્રા અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ મારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. મેયરશ્રી, જે પ્રકારે રથયાત્રાનું આયોજન, સૌથી પહેલા તો મારે એ જાણવું છે, આપના બાળ સંસ્મરણમાં કેવી રીતે રથયાત્રા છે તેની યાદો છપાઈ છે? યાત્રા 149મી છે અને એ 49મી યાત્રા આજે અમદાવાદના મેયર તરીકેની મારી જવાબદારી છે અને ભાજપે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથ જ્યારે યાત્રામાં નીકળતા અને યાત્રા સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે, સૌનો સાથ, સૌનો વિકાસની જ્યારે નરેન્દ્રભાઈએ વાત કરી છે અને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી વર્ષોથી પરંપરા જાળવી છે મંગળા યાત્રીમાં પરિવાર સાથે આવવાની, એ હંમેશા અવિરત ચાલુ રહી છે. એ માન્ય ભગવાન જગન્નાથનો પણ આભાર માની માન્ય ભગવાન જગન્નાથ એમને એવી શક્તિ આપી છે, એ શક્તિના કારણે જ આવી રીતે આખા દેશનું કામ મૂકી ભગવાન જગન્નાથ માટે પ્રેરણાતા હોય છે. એ પ્રેરણા આખા નગરને મળતી હોય છે અને એ યાત્રાની શરૂઆત માન્ય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. અને યાત્રા અમદાવાદની પહેલી યાત્રા 149મી યાત્રા જે આટલા વર્ષોથી નીકળી રહી છે, એ યાત્રાની અંદર સૌથી વધુ નગરજનો જોડાતા હોય છે. સૌ નગરજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે, સૌનો સાથ અને સૌના વિકાસથી આ યાત્રા ચાલે, એ જ પ્રાર્થના. ખાસ કરીને આટલી મોટી સંખ્યાની અંદર લોકો જોડાતા હોય, સ્વચ્છતાનું સૌથી મોટું ધ્યાન રાખવું પડે. આપણે કેવી રીતે તૈયાર છીએ? કોર્પોરેશનનો 600થી વધુ લોકોનો સ્ટાફ આ યાત્રામાં જોડાયેલો છે. સફાઈ મહત્ત્વનું પ્રાધાન્ય છે. જે રીતે અમે ટેમ્પો પણ રાખેલો છે, ટેબલો પણ બનાવ્યો છે કે હરિયાળું અમદાવાદ બને, સ્વસ્થ અમદાવાદ રહે, એ પણ બિલકુલ. ભયજનક મકાનો છે તેમાં પણ ખાસ કરીને જે ધ્યાન રાખવામાં આવ્યું છે. ગજરાજ પણ ગયા વખતે જે પ્રકારે ઘટનાઓ બની ગઈ, આ તમામ ઘટનાઓને નિવારી શકાય તે પ્રકારની કેવી રીતે આયોજન કરવામાં આવ્યું? કોર્પોરેશનની જવાબદારી કોર્પોરેશન સરળે નિભાવવા માટેનો પ્રયાસ કરતું હોય છે અને બધા જ જર્જરિત મકાનોની સુરક્ષા આપણે અગાઉથી કરેલી છે અને જર્જરિત મકાનો વચ્ચે પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ પણ હાજર છે અને ત્યાં ગ્રીન કવર કરવામાં આવે. ભગવાન જગન્નાથની રથયાત્રા અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ મારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. મેયરશ્રી, જે પ્રકારે રથયાત્રાનું આયોજન, સૌથી પહેલા તો મારે એ જાણવું છે, આપના બાળ સંસ્મરણમાં કેવી રીતે રથયાત્રા છે તેની યાદો છપાઈ છે? યાત્રા 149મી છે અને એ 149મી યાત્રા આજે અમદાવાદના મેયર તરીકેની મારી જવાબદારી છે અને ભાજપે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથ જ્યારે યાત્રામાં નીકળતા અને યાત્રા સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે, સૌનો સાથ, સૌનો વિકાસની જ્યારે નરેન્દ્રભાઈએ વાત કરી છે અને માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી વર્ષોથી પરંપરા જાળવી છે મંગળા યાત્રીમાં પરિવાર સાથે આવવાની, એ હંમેશા અવિરત ચાલુ રહી છે. એ માન્ય ભગવાન જગન્નાથનો પણ આભાર માની માન્ય ભગવાન જગન્નાથ એમને એવી શક્તિ આપી છે, એ શક્તિના કારણે જ આવી રીતે આખા દેશનું કામ મૂકી ભગવાન જગન્નાથ માટે પ્રેરણાતા હોય છે. એ પ્રેરણા આખા નગરને મળતી હોય છે અને એ યાત્રાની શરૂઆત માન્ય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. અને યાત્રા અમદાવાદની પહેલી યાત્રા 149મી યાત્રા જે આટલા વર્ષોથી નીકળી રહી છે, એ યાત્રાની અંદર સૌથી વધુ નગરજનો જોડાતા હોય છે. સૌ નગરજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે, સૌનો સાથ અને સૌના વિકાસથી આ યાત્રા ચાલે, એ જ પ્રાર્થના. ખાસ કરીને આટલી મોટી સંખ્યાની અંદર લોકો જોડાતા હોય, સ્વચ્છતાનું સૌથી મોટું ધ્યાન રાખવું પડે. આપણે કેવી રીતે તૈયાર છીએ? કોર્પોરેશનનો 600થી વધુ લોકોનો સ્ટાફ આ યાત્રામાં જોડાયેલો છે. સફાઈ મહત્ત્વનું પ્રાધાન્ય છે. જે રીતે અમે ટેમ્પો પણ રાખેલો છે, ટેબલો પણ બનાવ્યો છે કે હરિયાળું અમદાવાદ બને, સ્વસ્થ અમદાવાદ રહે, એ પણ બિલકુલ. ભયજનક મકાનો છે તેમાં પણ ખાસ કરીને જે ધ્યાન રાખવામાં આવ્યું છે. ગજરાજ પણ ગયા વખતે જે પ્રકારે ઘટનાઓ બની ગઈ, આ તમામ ઘટનાઓને નિવારી શકાય તે પ્રકારની કેવી રીતે આયોજન કરવામાં આવ્યું? કોર્પોરેશનની જવાબદારી કોર્પોરેશન સરળે નિભાવવા માટેનો પ્રયાસ કરતું હોય છે અને બધા જ જર્જરિત મકાનોની સુરક્ષા આપણે અગાઉથી કરેલી છે અને જર્જરિત મકાનો વચ્ચે પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ પણ હાજર છે અને ત્યાં ગ્રીન કવર કરવામાં આવે.